ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલના રાજીનામાનો મામલો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન. કોંગ્રેસ પક્ષે 5 વખત વિધાનસભાની અને 1 વખત લોકસભાની ટિકિટ આપી. કોંગ્રેસ પાર્ટીમાંથી સિનિયર આગેવાનનું રાજીનામું એ દુઃખદ બાબત. વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું. ધાનેરાની સામાજિક સંસ્થામાં ઉચાપતમાં જોઈતાભાઈ પટેલને દબાવીને રાજીનામું આપ્યું હોવાનું નિવેદન. કોંગ્રેસના સિનિયર આગેવાન ધારાસભ્ય અને કાર્યકરો અકબંધ છે, તેમના જવાથી કોંગ્રેસને નુકસાન નથી. બાઇટ. ભરતસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મુરબ્બી જોઈતાભાઈ પટેલે આજે હમણાં જ અમને ટીવી ચેનલના માધ્યમથી જાણવા મળ્યું કે એમને રિઝાઇન આપ્યું છે. એમને કોંગ્રેસ પાર્ટી 5 વખત વિધાનસભાની ટિકિટ, લોકસભાની ટિકિટ પણ આપી. ખૂબ અમારા સિનિયર આગેવાન હતા, પરંતુ હજી સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય નથી કર્યો, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. એ ખરેખર દુઃખદ બાબત છે. ખૂબ સિનિયર આગેવાન હતા. મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી એ એમનું વ્યક્તિગત કારણ હોઈ શકે, અને ભારતીય જનતા પાર્ટી જે સંસ્થામાં ધાનેરાની અંદર કેળવણી મંડળ સંસ્થાની અંદર પણ પોતે ટ્રસ્ટી હતા, ને એમાં કંઈક ઉચાપત થઈ અને ભારતીય જનતા પાર્ટી સામ દામ અને દંડની નીતિ અપનાવી અને કદાચ મુરબ્બી જોઈતાભાઈ સાહેબને દબાવ્યા હોય, અથવા તો એમને દબાણપૂર્વક રાજીનામું લીધું હોય, એવું મારું માનવું છે. જોઈતાભાઈના જવાથી લોકસભાના જે ઇલેક્શન છે તેનો કેટલો ફરક પડશે? ચોક્કસ જોઈતાભાઈ અમારા સિનિયર આગેવાન હતા, પરંતુ જ્યાં સુધી લોકસભાની લાગે વળગે વાત છે ત્યાં સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર બધા જ કાર્યકર્તાઓ અકબંધ છે. કોંગ્રેસના સિનિયર આગેવાનો, અમારા ધારાસભ્યશ્રીઓ પણ અકબંધ છે. એટલે એમના જવાથી એ એમનો નિર્ણય છે. કોંગ્રેસને કોઈ નુકસાન પડશે એવું હું વ્યક્તિગત માનતો નથી. જોઈતાભાઈ એવું કહ્યું છે કે આવનારા સમયમાં તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. ચોક્કસ વરિષ્ઠ આગેવાન છે, પરંતુ આજે અમારે ત્યાંના સ્થાનિક આગેવાન, કાર્યકર્તા, વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા થઈ. મેં પણ ટેલિફોનિક વાત થઈ, તો કોઈ સંગઠનના કે કોઈ પદાધિકારી કોઈ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે અમને કોઈ જાણ નથી. હોઈ શકે કદાચ 2-5 એમના સંબંધી હોય, કોઈ વ્યક્તિગત એમની લાગણી ધરાવતા લોકો જઈ શકે, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો કોઈ પાર્ટી નહીં છોડે.